પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ બારિયાની બિનહરીફ વરણી કરવામાં આવી। શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત ચોથી ટર્મ માટે ચેરમેન બન્યા છે। ભાજપ દ્વારા મેન્ડેટ મળતા અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ગોધરા પ્રાંત અધિકારીએ આ વરણી જાહેર કરી। પદભાર સંભાળતા જેઠાભાઈએ જણાવ્યું કે બેંકની સરળ ધિરાણ યોજના હેઠળ 1 લાખથી વધુ ખાતેદારોએ વગર વ્યાજની લોનનો લાભ લીધો છે। હવે આ યોજનામાં ધિરાણની મર્યાદા ₹20,000થી વધારી ₹1 લાખ કરવામાં આવી। વધુમાં બેંક હવે સમગ્ર ગુજરાતમાં પોતાનો બિઝનેસ વિસ્તારી શકશે તેવી મંજૂરી પણ મળી છે। ડેરી તરફથી સરસ કામ થાય અને વધારેમાં વધારે સારી પંચમહાલ, દાહોદ અને મહીસાગરના તમામ ખેડૂતોને આનો લાભ મળે અને અમે ગુજરાત રજિસ્ટ્રાર કોઓપરેટિવ કમિશનર પાસે દરખાસ્ત કરી હતી કે પંચમહાલ બેંકને આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરવો હોય તો કરવા માટેની રજા મળે। તેના માટે પણ પંચમહાલ બેંકને એ પણ માન્ય રજિસ્ટ્રાર કમિશનર તરફથી અમને મંજૂરી મળેલ છે। ધીરે ધીરે અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમને જરૂરિયાત ઊભી થશે ત્યાં ત્યાં અમે બ્રાન્ચો ખોલી અને એનું કામ કરવા માટેની પૂર્ણપૂર્ણ જવાબદારી છે અને અમે એ કામ કરવા તૈયાર છીએ।